પડે કેમ ઈ ટેકે અમારે ઊભી છે, આ ઇમારત અડીખમ સહારે ઊભી છે. હું રાજકોટ છું સિરીઝમાં આજે મુલાકાત કરીશું ત્રિકોણબાગ પાસે આવેલા માંગરોળના ઉતારાની. આમ તો ઉતારો શબ્દ આપણા કાને પડે એટલે આપણને લોકગીત યાદ આવે કે તમને ઉતારા દેશું ઓરડા અને દેશું મેળીના મોલ. એટલે કે કોઈ મહેમાન આવે એને કહીએ આપણે કે ફલાણા ભાઈના ઘરે તમારા ઉતારાની વ્યવસ્થા કરી છે. તો એવી રીતે જે તે સમયે રાજકોટ એ અંગ્રેજોની કોઠી હતી. એટલે કે જે તે સ્ટેટને રાજકોટમાં અંગ્રેજો સાથે કોઈ નાણાકીય વ્યવહાર કરવા માટે આવવાનું થાય તો તે સ્ટેટ દ્વારા અહીંયા એક બિલ્ડિંગ ઊભી કરવામાં આવતી કે જે પાછળ જતા ઉતારા તરીકે ઓળખાય. એટલે અત્યારે હું જે જગ્યાએ બેઠો છું એ માંગરોળનો ઉતારો છે. એટલે કે માંગરોળના સ્ટેટ દ્વારા આ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. એટલે માંગરોળના જે કાંઈ પણ શાસકો એ અહીંયા આવતા, પરંતુ એનો જે નીચેનો ભાગ છે એ માંગરોળ સ્ટેટના કોઈ લોકો રાજકોટમાં આવે તો તેના ઉતારા તરીકે ઓળખાતો. એટલે કે કોઈ દવાખાને આવ્યું હોય, કોઈ સગા સંબંધી હેતુ મિત્રોને મળવા આવ્યું હોય તો તે અહીંયા રાતવાસો કરી શકતું અને રોકાઈ શકતું. મારી પાછળ આ જે સરકારી કચેરી તમે જોઈ રહ્યા છો એ પણ જૂનું જ બાંધકામ છે, પરંતુ તેને રિનોવેટ કરી અને અત્યારે ત્યાં સરકારી કામકાજ ચાલે છે.